दुनिया में और कोई
नौकरी दूरे गोपी बाल भूली गई ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ ખોબો ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ પૂરી વણીને તૈયાર કરી પૂરી વણીને તૈયાર કરી તળતા ભૂલી ગઈ કાનાને નોકરું દીધું રે ગોપી બાલ ભૂલી ગઈ રવિવાર તો એવું જ છે. હા, રવિવાર તો એવું જ છે. તો બી તમે લેટ છો. हेलो साहब बोलो हाथ में ताड़ी रही कानो मारो हसीने बोलो हाथ में ताड़ी रही राधा जी तो रोज जमाड़े तारा जी नहीं काना ने नौकरू दी दूरे गोपी बाल भूली गई मारो भावनो भूख्यो भावથી માની લઈ મારો ભાવનો ભૂખ્યો ભાવથી માની લઈ હસતે મુખે કાનો ગયો આશીર્વાદ દઈ કાનાને નોકરું દીધું રે ગોપી બાલ ભૂલી ગઈ જે બધા જ કામ કરતા નથી હોતા. અમુક સેલ્સ છે બેભાન અવસ્થામાં પડ્યા હોય છે, જેને આપણે જગાડવાના છે. એની પાસેથી આપણે વધારે કામ લેવાનું છે, એને જોશથી મારવાનું છે. આપણે જ્યારે પણ ગમે તે મારીએ એકદમ જોશથી અવાજ આવવો પડે, આપણે માથા ઉપર મારીએ ત્યારે બંને હાથથી આગળ પાછળ બધી સાઈડ માથા ઉપર મારવાનું જોશથી. ગાલ ઉપર મારીએ છીએ, મમ્મી કેમ આપણને મારતી હતી, અવાજ આવવો જોઈએ. ગાલ ઉપર મારીએ ત્યારે કાન ઉપર મારીએ, હથેળીથી મારવાનું, કાનમાં ધાક પડી જાય એવી રીતે જોશથી મારવાનું કાન ઉપર. આપણા જે અંદર બધા સેલ નિર્જીવ અવસ્થામાં પડ્યા છે અને આપણે જગાડવાનું કામ કરીએ છીએ. ઇકો ડાઉન કરો.
આજે આપણે નાભી ઝટકા કરીએ છીએ, તમને અહીંયા કરાવે છે, બહુ જ સારું કરાવે છે, પણ એના ફાયદા પણ એટલા જ છે. હાથને કાનની આજુબાજુમાં, મસ્તકથી ઉપર, કાનથી ઉપર, આંગળા અંદરની સાઈડ, આંગળા ખુલ્લા હોવા જોઈએ અને આવી રીતે ઘૂંટણ વાળતા જઈએ અને કરતા જઈએ. બોડી આપણે ઘૂંટણ વાળશું એટલે હાથ તો આપણે આવી રીતે હલવાના છે, સાથે સાથે 10% આપણે વધારો કરવાનો છે હાથને હલાવવામાં. આવી રીતે આનાથી આપણે મગજમાં ઉર્જા મળે છે. એક આ હાથ ઉપર રાખીને જે પ્રયોગ કરીએ છીએ, હાથ સીધા ઉપર, આંગળા સીધા, કોણીમાંથી સીધા, આંગળા અંદરની સાઈડ, હાથ આવી રીતે ઊભું રહેવાનું હોય છે, સ્ટ્રેટ ઊભું રહેવાનું હોય. આ બધી જે આપણા આખા બ્રહ્માંડમાં જે ઉર્જા છે એ બધી ઉર્જા આપણા આંગળાના માધ્યમથી આપણા શરીરની અંદર પ્રવેશે છે. બધી જ ઉર્જા આપણે સીધી આપણા માઇન્ડ સુધી પહોંચે છે. કોઈ પણ જાતનું હલન ચલન કર્યા વગર સીધું સ્ટ્રેટ એકદમ આવી રીતે ઊભું રહેવાનું હોય છે. તમે જેટલી વાર ઊભા રહી શકો એટલી વાર, અથવા તો તમને અહીંયાથી જે કહેવામાં આવે એ રીતે, પણ વ્યવસ્થિત કરીશું. જ્યારે આપણે નાભી ઝટકા કરીએ છીએ, જ્યારે જમ્પ કરીએ છીએ, તો પગને જસ્ટ 1/2 ઇંચ જ કૂદાવાના હોય છે, 1/2 ઇંચ જ ઊંચા કરવાના હોય છે, પણ પાણી ઉપર નહીં કરવાના. આખા પગને ઊંચા કરવાના, આખા પગ ઊંચકવાના 1/2 ઇંચ, જેનાથી આપણને સેક સેન્ટર પર અને આપણા ગાલ ઉપર ખ્યાલ આવશે આપણને કે એના ઉપર ઝટકા લાગશે આપણને. એનાથી પણ આપણને ખૂબ જ ફાયદો થાય છે. ક્લેપિંગ કરીએ છીએ, ક્લેપિંગ કરીએ એટલે આપણા એક હાથમાં 108 પોઈન્ટ હોય છે. બંને હાથ આપણે જ્યારે ક્લેપિંગ કરીએ છીએ ત્યારે 216 પોઈન્ટ એક્ટિવ થાય છે. એટલે કે આપણને એમ તો આપણને બધાને ખ્યાલ જ હોય છે કે આપણા શરીરમાં બધા પોઈન્ટ છે, હાથ ઉપર, હાથમાંથી, હથેળીમાંથી જ હોય છે. ઘણીવાર એટલું પ્રેશર ને બધું હોય છે ને, હથેળીમાં પોઈન્ટ દબાવતા હોય, બધું કરતા હોય છે. તો 216 પોઈન્ટ આપણા એક્ટિવ થાય છે. તો એને પૂરા જોશ સાથે નાભીની લાઈનમાં રાખીને પૂરા જોશથી તાળી પાડવાની હોય છે. સાથે સાથે પગને બેલેન્સ રાખવાનું ભૂલવાનું નહીં. પગ બેલેન્સમાં હશે આપણા, ઉર્જા આપણી પગ બેલેન્સમાં ન હોય, ત્રાંસા હોય, આડાવડા હોય, તો આપણી ઉર્જા છે શરીરમાં, આપણે ઉર્જાને જગાવવાનું કામ આપણે અહીંયા કરી રહ્યા છીએ. તો પગ બેલેન્સમાં ન હોય તો આપણી ઉર્જા પગ દ્વારા પણ બહાર જતી રહે છે. પ્લસ જ્યારે પણ આપણે આ નાભી ઝટકા કે આ કોઈ પ્રયોગ કરીએ છીએ, ક્લેપિંગ છે કે આ નાભી ઝટકાનું છે, તો ત્યારે આપણે આંખોને બંધ રાખીશું. જો ક્લેપિંગ કરીએ તો હાથને, નજરને, આપણે દ્રષ્ટિ છે હાથની જે તાળી પાડીએ છીએ એના ઉપર હોવી જોઈએ, અથવા તો આપણા નાકની અણી ઉપર હોવી જોઈએ, અથવા તો આંખોને બંધ રાખીશું. જેનાથી લીધે આપણી આંખોમાંથી પણ 80% ઉર્જા બહાર જતી રહી છે. તો આપણે ઉર્જાને બહાર જવા નથી દેવાની, આપણે ઉર્જાને જગાવવાનું કામ કરીએ છીએ આપણા શરીરમાં. તો ઉર્જાને જગાવવા માટે, ઉર્જાને અંદર કેન્દ્રિત કરવા માટે થઈને આંખો બંધ રાખીશું, અથવા તો નજર આપણી નાકની અણી પર અથવા તો હથેળી ઉપર હોવી જોઈએ. આ બધું નાના થોડા નિયમો છે જેનું પાલન કરીએ તો આપણે એનું સારું રિઝલ્ટ મેળવી શકીએ. થેન્ક યુ. સરસ સરસ. સ્ટાર્ટ કરો. ખૂબ આભાર તમારો. હા રાજુભાઈ, સ્ટાર્ટ કરો ને ફરીથી. સ્ટાર્ટ કરી દો ને આપણું. ઓકે, મારું નામ અસ્મિતા છે. અહીંયા જ આપણે સામે આપણે નાભી ઝટકાના પ્રયોગ જે કરાવીએ છીએ, પરમ આલાઈજી દ્વારા જે કરાવવામાં આવે છે એ જ અમે ત્યાં કરાવીએ છીએ. મોહન અંકલે આ લોકોને બધું કરાવ્યું છે, શીખવાડ્યું છે, ને એ લોકો અહીંયા કરાવે છે. એ બહુ જ સારું કામ કરી રહ્યા છે. આપણી અંદર ઉર્જાનો જે આપણે જગાડવાનું કામ કરી રહ્યા છીએ. 1 કલાક આપણે અહીંયા ઉર્જાને જગાવીએ છીએ અને આખો દિવસ બાકીના 23 કલાક આપણે આપણું 23 કલાક ઉર્જામય જાય છે આપણું જીવન. આપણે 23 કલાક એનું કામ લેવાનું હોય છે, જેને આપણે સારી રીતે કરી શકીએ છીએ પૂરા ઉત્સાહથી, આનંદથી. આ બધા પ્રયોગો કરવાથી આપણી માઇન્ડ શક્તિ એટલી વિકાસ થાય છે, માઇન્ડ એટલું પાવરફુલ થઈ જાય છે કે આપણે ઘણીવાર ખબર હોય છે કે ફ્રીજે કંઈક લેવા જઈએ ને ભૂલી જઈએ છીએ શું લેવા ગયા હતા. તો આ બધું આપણું
મનોબળ શક્તિ વધે છે, આત્મવિશ્વાસ વધે છે, યાદશક્તિ વધે છે. કોઈ પણ પરિસ્થિતિનો તમે સાહસપૂર્વક સામનો કરી શકો છો. તો ઘણા બધા ફાયદા છે એના. તો એ તમે જરૂરથી સારી ટેકનિકથી અને સારી રીતે કરજો. આ લોકો બહુ જ સરસ કરાવે છે. થેન્ક યુ. એ બધું મેળ પડી જાય. નમસ્કાર. સવારમાં તમે બધા જે હેલ્થનું અવેરનેસનું કામ કરો છો એ બહુ આનંદ થયો. આવી રીતે જ અમે લોકો આંખની અવેરનેસનું એક કામ કરી રહ્યા છીએ. અમે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થા સાથે જોડાણા છીએ અને આ સંસ્થા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે અંધ થાય છે એની ટોટલ જવાબદારી અમે લોકો સ્વીકારીએ છીએ. આ અંતર્ગત અમે લોકો જરૂરિયાતમંદ જેટલા લોકો છે એમને આંખોના ઓપરેશનો ફ્રીમાં કરીને નવું જીવન આપવાનું કામ કરી રહ્યા છીએ. અમારી એક સંસ્થા અહીંયા ઉધના દરવાજા છે અને સુપર મોટી હોસ્પિટલ બન્યા છે. આ સંસ્થા શું કામ કરે છે, કઈ રીતે લોકોને મદદ થઈ શકે અને તમે લોકો કઈ રીતે મદદ કરી શકો એની માટેનો એક અવેરનેસનો પ્રોગ્રામ આવતા રવિવારે ઇન્દોર સ્ટેડિયમમાં સવારે 9 થી 1 વાગ્યાના સમયમાં થઈ રહ્યો છે. તો ખાસ તમે બધા લોકો એ પ્રોગ્રામમાં આવો અને તમારી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ વ્યક્તિ પૈસાના લીધે અંધ થતી દેખાય તો ખાસ અમારે સુધી એમને પહોંચાડવાનું, આંગળી ચિંજાનું પૂર્ણ કરવામાં તમે બધા સહભાગી થાવ એ તમને બધાને એક વિનંતી કરીએ છીએ. તમે લોકો જે અત્યારે અવેરનેસનું કામ કરો છો તો અમારી સાથે જોડાઈને આ આંખોના અવેરનેસમાં પણ અમને સપોર્ટ આપો. આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખીએ, કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ અંધળો ના થવો જોઈએ. બસ એમને પૈસાની તકલીફ છે તો અમે પૂરી કરી શકશું, એમને પ્રોપર ટ્રીટમેન્ટ જોઈએ છે તો અમે પૂરી કરી શકશું. ખાલી તમારે અમારી સુધી અમને પહોંચાડવાનું કામ કરવાનું છે. અને આ આવતા રવિવારે ખાસ તમારી જેવા મિત્રો અમને મળે જેથી કરીને આપણે આખું ગુજરાત અને આખું ઇન્ડિયા કવર કરી શકીએ. તો ખાસ તમે બધા આવો અને અમારી સાથે જોડાઓ. વધારે માહિતી જેમને પણ જોઈતી હોય તો અમને અહીંયા મળી શકે છે. અને તમારા ઘરમાં પણ કોઈ પણ વ્યક્તિને આંખની તકલીફ હોય તો ખાસ અમારા સુધી આવો તમે. આપણે સાથે મળીને અંધત્વને નાબૂદ કરીએ. થેન્ક યુ.